દર્શક મિત્રો, સત્યના શિખર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું તક્ષિકા પરમાર। હવે નિહાળીએ આપણે આજના મુખ્ય સમાચાર। ઉપલેટા તાલુકાના ઈસરા ગામે આવેલ ભદેશ્વર મંદિર પાસે ભૂમાફિયા દ્વારા ખનીજ ચોરીનો મામલો સામે આવેલ। ઈસરા ભદેશ્વર મંદિર પાસે આવેલ ચેક ડેમની નજીક ખનીજ ચોરી કરવામાં આવે છે। લગાતાર 1 મહિનાથી વધુ ખનીજ ચોરી કરતા હોય તેવું ખેડૂતો દ્વારા જાણવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા મામલતદાર શ્રીને મૌખિકમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો ઉકેલ આવેલ નથી। ખેડૂતો પોતે લોકફાળે ખર્ચ બનાવવામાં આવેલ ચેકડેમ છતાં આ ભૂમાફિયા પોતાની મનમાની અને કાયદાની ભાન ન હોય તે રીતે રેતીનું ખનન કરી રહ્યા હોય। ચેકડેમની આગળમાં બીજો એક ચેકડેમ આવેલો હોય તેને ભૂમાફિયાઓ ત્યાંથી પણ રેતી ખનન કરતા હોય, જેને લઈને ચેકડેમ હાલમાં તૂટી ગયો હોય તો આની અંદર જવાબદાર કોણ? આ ખનીજ ચોરીને લઈને ચેકડેમને નુકસાન થાય તો તેની જિમ્મેદારી કોની રહેશે? વાડી વિસ્તારવાળા લોકો માટે આ પાણી દ્વારા ખેતી પાક ઉત્પાદન કરવામાં આવે છે અને વાડીવાળા લોકોને ચેકડેમ દ્વારા પાણી પૂરું પાડે છે અને આ ભૂમાફિયા બેફામ ખનીજ ચોરી કરી રહ્યા હોય અને કાયદાનો કોઈ પણ જાતનો ડર ન હોય એ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે। વાડી વિસ્તારના લોકોની બસ એ જ માંગ છે કે આ ભૂમાફિયાઓને કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે, નહીં તો આગળ કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ આસિફ ખોકર, સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મારું નામ કપિલ વીરાભાઈ ચંદ્રવાડિયા ઈસરા। હું ભાદર કાંઠાનો જમીનદાર છું। અમારે ત્યાંથી ભૂમાફિયાઓ મન થાય એમ રેતીની ચોરી કરે છે। અમે મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પોલીસને રજૂઆત કરી, પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી। જેથી કરીને અમારે હવે શું કરવાનું સાહેબ? તમારા ચેકડેમ પાસે ચેકડેમ પાસે બરોબર હાવ નજીકથી ભરે છે ડેમ પાસેથી, તો અમારે હવે શું કરવાનું? આવનારા દિવસોમાં ચેકડેમ તૂટી જશે, કરશે તેનો જવાબદાર કોણ? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો? આગળનો ચેકડેમ કઈ રીતે તૂટ્યો હતો એ રીતે તૂટશે, કરશે તો અમારા જમીનો છે એનું શું કરવાનું સાહેબ? અમારે તો ખેતી લાયક માણસો છે અમે બધાય। હવે કાયમી આ ભૂમાફિયાઓ મન થાય એમ રાત ને દિવસ રેતીની ચોરી કરે છે, કોઈની એને બીક નથી બરોબર। તો અમે રજૂઆત એટલી કરી, બધાને કરી, પણ કોઈએ કાંઈ પગલાં લીધા નથી। તો અમારે શું કરવાનું સાહેબ? ધાક ધમકી આપે, બધું કરે છે, તો અમારે હવે આગળની કાર્યવાહી કરવાની શું? અમારે કેની પાસે જવું?